કેનેડા સ્પાઉસ વિઝા. સંજનાબેનના એક રિજેક્શન પછી કેનેડાના વિઝા આવ્યા છે સ્પાઉસ વિઝા. તો પૂછીશું એમને કેવું રહ્યું એક્સપિરિયન્સ અમૃતપાલ વિઝનમાં. મારો અમૃતપાલ એ વિઝનમાંથી એક્સપિરિયન્સ બહુ જ સારો છે અને તમારા તરફથીના જે ગાઈડન્સ અને ઇન્ફોર્મેશન મળી એ બહુ જ સારી છે. નહીં સમજ પડે તો અમે તમને ફોન કર્યો તો તમારા તરફથીના બહુ જ સરસ એક્સપિરિયન્સ થયો. રિજેક્શન આવ્યા પછી લાગતું હતું કે વિઝા આવશે? મેં સેકન્ડ ટાઈમ પણ એક્સપેક્ટ ના કર્યું હતું કે મારા વિઝા આવશે. એટલે અમારી પર ટ્રસ્ટ નહોતો? ના મારે અત્યારના જે તાનો ટફ ટાઈમમાં વિઝા આવશે એ મેં એક્સપેક્ટ ના કર્યું હતું. ઓકે, તો જ્યારે તમે વિઝા ફાઇલ કરી તો તમને કેમ લાગ્યું કે અમૃતપાલ વિઝનને કોન્ટેક્ટ કરવું જોઈએ અને ત્યાંથી અપ્લાય કરવું જોઈએ? મારા જે ભાઈ હતા તેમની વિઝા ફાઇલ પણ અહીંયા જ કરી હતી. તેમના દ્વારા મેં અહીંયા આવી હતી ને એમનું રિઝલ્ટ પણ મસ્ત આવી ગયું છે. તમે ક્યાંથી છો? મેં નવસારીથી બિલોંગ કરું છું. તો નવસારીમાં કોઈ વિઝા કન્સલ્ટન્ટ ઉપર તમે કેમ ટ્રસ્ટ ના કર્યો? ત્યાંથી અમારું રિજેક્શન ઘણા ટાઈમ મતલબ જે ડોક્યુમેન્ટ એ લોકો આપણને કહે છે એ પ્રમાણેથી નહીં થતું હતું. ઓકે, તો તમે એ લોકોને શું કહેવા માંગશો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, જે લોકોના રિજેક્શન છે, ફાઇલ મૂકવી છે પણ ખબર નહીં ક્યાંથી, તો તમારું શું સજેશન છે? મેં એ લોકોને એક કહું છું કે તમે અહીંયા તમારું રિજેક્શન હોય કે તમારું ફ્રેશ ફાઇલ હોય તો તમે અમૃતપાલ એ વિઝનમાંથી આવો અને તમને અહીંયાથી વિઝા 100% મળી જાય છે. મેં પોતે એક્સપિરિયન્સ કર્યો છે. ઓકે, થેન્ક યુ સો મચ. સો અગર તમને બી એવી રિક્વાયરમેન્ટ છે, તમારે બી ફાઇલ રિજેક્ટ થઈ છે ને તમને કન્ફ્યુઝન છે કે ક્યાંથી ફાઇલ મૂકવી ક્યાંથી નહીં, તો જરૂરથી કોન્ટેક્ટ કરો અમૃતપાલ વિઝનમાં. તમે રિક્વાયરમેન્ટ અગર ફૂલફિલ કરશો તો હું તમને 100% ગેરંટી આપીશ કે તમારા વિઝા 100% આવશે. સો વિધાઉટ એની ફર્ધર ડિલે, સી યુ સૂન હિયર એટ અમૃતપાલ વિઝન.